શાકની જરૂર ના પડે અને બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જાય તેવો મરચાંનો નવો સંભારો તૈયાર કરીશું. સ્વાદ તો એવો લાગશે કે તમે વારંવાર ખાવાનું પ્રિફર કરશો. એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરીને ખાઈ શકો તેવો નવો મરચાંનો સંભારો સ્વાદ તમારા જમવાનો બમણો કરી દેશે. અને એકવાર ખાશો તો મને યાદ જરૂરથી કરશો. તો ચલો મરચાંનો નવી રીતે સંભારો બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં લગભગ 100 ગ્રામ જેટલા મરચાંના આ રીતે રાઉન્ડમાં ટુકડા કરી લીધા છે. તમે ચિપ્સ પણ તૈયાર કરી શકો છો. હવે આપણે અહીં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે. તો જેમના માટે અડધી ચમચી જેટલા અજમા લેશું, અડધી ચમચી જેટલા કાળા તલ લેશું. કાળા તલની જગ્યાએ સફેદ તલ હોય તો તે પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલી વરિયાળી લેશું અને અડધી ચમચી જેટલા આખા ધાણા લેશું. અડધી ચમચી જેટલી મેથી લેશું અને અડધી ચમચી જેટલી રાઈ લેશું. આ રીતે આપણે મસાલા લઈ અને હવે આપણે આગળની પ્રોસેસ ગેસ ફ્લેમ પર કરીશું. જેમાં આપણે થોડું તેલ વધારે લેવાનું છે, જેથી આપણા સંભારાની જે સેલ્ફ લાઈફ છે તે થોડી વધી જાય અને લાંબા સમય સુધી સંભારો એકદમ લચકદાર રહે. જો કે તમે ઓછા તેલમાં પણ તૈયાર કરી શકો છો તો થોડો લચકદાર ઓછો બનશે. હવે અહીંયા 1/4 કપ જેટલું તેલને ગરમ કરી જે આપણે લીધેલા મસાલા છે તે ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને આ મસાલાને બરાબર રીતે સાતળીશું. હવે આપણે લેશું 5 થી 6 નંગ લસણની કળીના નાના ટુકડા. હવે આપણે આ રીતે લસણની કળી એકદમ સરસ સતળાઈ જાય, થોડી ગોલ્ડન કલર પર આવે ત્યારે જે આપણે તૈયાર કરેલા મરચાંના ટુકડા છે તે ઉમેરી દઈશું અને થોડીવાર માટે આ જ રીતે ધીમા ગેસની ફ્લેમ પર સાતળીશું. મરચાંની અંદર રહેલો જે કંઈ પણ પાણીનો ભાગ છે, મોઇશ્ચરનો ભાગ છે તે સતળાઈ જવો જોઈએ અને મરચાં સતળાઈ જવાથી થોડા પહેલાં નાના પણ થઈ જશે અને એકદમ સંકોચાઈ જશે. હવે આપણે એકાદ નાની ચમચી જેટલું નમક ઉમેરીશું. અહીંયા અત્યારે મેં નમક થોડું વધારે ઉમેર્યું છે કારણ કે આગળની સામગ્રીઓ પણ હજુ ઉમેરવાના છીએ તેના ભાગનું ઉમેર્યું છે. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને 2 નાની ચમચી કે 1 મોટી ચમચી જેટલો ગોળ ઉમેરીશું. અહીંયા ખટાશમાં ગોળ જ ઉમેરવાનો છે, ખાંડ કે મિશ્રી નથી ઉમેરવાની. અને 1 નંગ લીંબુનો રસ, ચમચીથી જોઈએ તો 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે ખટાશ મીઠાશ મેન્ટેન કરવા માટે. અને પછી આ જ રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી આપણો ગોળ ઓગળી ના જાય અને આપણા મસાલા બધા જ મરચાં સાથે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે. તમે સતત ચલાવી શકો છો અને થોડી વાર રહીને પણ ચલાવી શકો છો. ટૂંકમાં ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જવો જોઈએ, નહીં તો ગોળમાં રહેલું પાણી રિલીઝ થશે અને સંભારો લાંબા સમય સુધી સારો નહીં રહે. તો આ રીતે મેલ્ટ થઈ ગયા બાદ થોડીવાર હજુ પણ 2-3 મિનિટ તેને થવા દેશું અને તમે હવે જોઈ શકો છો કે આપણા મરચાંના ટુકડા સંકોચાઈ ગયા છે, થોડા નાના થઈ ગયા છે. તો હવે સ્ટફિંગ માટે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને પછી આ રીતે થોડીવાર માટે ચલાવીશું. જેમ જેમ તે ચલાવતા જશો તેમ તેલના મિક્સ થવાથી ચણાનો લોટ શેકાઈ પણ જશે, જેથી આપણે એક્સ્ટ્રા શેકવાનો સમય આપવાની બિલકુલ જરૂર નથી. આ રીતે એકાદ મિનિટ તમે ચલાવશો તો લોટ શેકાઈ જશે અને મરચાં સાથે મિક્સ થઈ જશે અને એવું જ લાગશે કે આપણે સ્ટફિંગ તૈયાર કરેલો મરચાંનો સંભારો તૈયાર કર્યો હોય. આ રીતે લોટ શેકાઈ ગયા બાદ અને બધું જ બબલ્સ થોડા ઉપર દેખાય છે, થોડા બેસી ગયા બાદ આપણે 1 થી 2 ચમચી જેટલા મગફળીના દાણાનો પાવડર ઉમેરીશું. તમે શેકેલા મગફળીના દાણાનો પાવડર પણ લઈ શકો અને કાચા મગફળીના દાણાનો પાવડર પણ લઈ શકો, જે 2 ચમચી ઉમેરેલો છે. અને હવે આ રીતે મિક્સ કરી માત્ર 1 મિનિટ થવા દેવાનું છે કારણ કે મગફળીના દાણાને વધારે શેકવા દેવાની જરૂર નથી. બસ તેમાં રહેલું મોઇશ્ચર જતું રહે, મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે.
અને જેવી ગેસની ફ્લેમ બંધ કરશો કે તમને બધું જ જે લિક્વિડ દેખાતું હતું તે એકદમ શોષાઈ ગયેલું દેખાશે અને મરચાંના ટુકડામાં સ્ટફિંગ ભરાઈ ગયેલું દેખાશે. તો શાક વગર પણ તમને ખૂબ પસંદ આવે તેવો નવી રીતે આપણો સંભારો તૈયાર છે, જેને એકવાર બનાવી લાંબા સમય સુધી તમે ફ્રીઝમાં સ્ટોર કરીને ખાઈ શકો છો. તો કેવી લાગી તમને મારી આજની આ ચટપટી મરચાંના સંભારાની રેસીપી કોમેન્ટમાં બતાવવાનું બિલકુલ ના ચૂકતા. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.